હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કેડિયું જે અત્યારે કેડિયું આપણે નવરાત્રીમાં ચાલે છે વધારે પડતું, એ તમારે કેવી રીતના કટિંગ કરવું અને કેવી રીતના બનાવવું. આમાં કટિંગ અને બનાવવામાં હું તમને એટલી ઈઝી ટ્રીક બતાવીશ. સમજી લો કે તમારું 10 મિનિટમાં કેડિયું સિવાય જશે. 10 મિનિટની અંદર મતલબ કોઠો ને બધું પાઇપિંગ બધું તમારું તૈયાર થઈ જશે. પછી તમારે જે નીચે ચપટી વાળું લગાવવું હોય તો ચપટી વાળું, અમરેલા ઘેરનું કરવું અમરેલા ઘેરનું, મોસ્ટલી ચપટી વાળા જ હોય છે. તો હું તમને એવી રીતના બતાવીશ કે તમે કટિંગ કરીને કેવી રીતના ખાલી 10 થી 15 મિનિટમાં એનો ખાલી કોઠો તૈયાર કરી શકો છો. આમાં કટિંગ પણ કરું છું અને તમને કોઠો પણ તૈયાર કરીને બતાવીશ. નીચે તમારે જેવી રીતના ઝીણી પ્લેટ્સ મોટી પ્લેટ્સ જે લેવી હોય એવી રીતના. પણ મેઇન વાંધો કટિંગમાં આવે, ચપટી લેવામાં તો વાંધો ના આવે, કે ભાગ હોય તો તમે ચપટી લઈ શકો. પણ મેઇન કોઠો બનાવવામાં ઘણા મિસ્ટેક થાય છે કે પાઇપિંગ લગાવીને આ બધું કરવું બહુ મગજમારી વાળું છે. તમને એકદમ ઈઝી બતાવું કે અત્યારે નવરાત્રીમાં લગભગ મોસ્ટલી એવા આવે જ છે વધારે પડતા કેડિયા સ્ટાઇલના ટાઈપની કુર્તીઓ વધારે પડતી હોય છે. તો હું તમને એનું એકદમ ઈઝી ફોર્મ્યુલા બતાવું, જેથી કરીને તમારે અત્યારે આવે કામમાં સીવામાં તો તમે બિંદાસ લઈ શકો અને ગ્રાહકને સીવીને આપી શકો. તો સમજી લો, હું તમને રફલી માપ જ બતાવું છું. કોઈ માપ નથી, કોઈનું કાંઈ નથી, ખાલી પીસ છે. પણ ડિમાન્ડ ઘણી જતા કેડિયાની, તો મને એમ થયું કે ઇમરજન્સીમાં એક વિડીયો બનાવી કેડિયાનો વચ્ચે અને અપલોડ કરું, કારણ કે અત્યારે નવરાત્રી છે એટલે સીવામાં ઘણી આવશે. આ સમજી લો કે કોઈ પણ નથી, કોઈ માપ, મતલબ માપ તમને એમને રફ જ બતાવું છું, કોઈનો માપનો પીસ નથી. તમને ખબર પડે કેડિયું કેવી રીતના કટિંગ કરવાનું, કેવી રીતના સિવાય. બંને આ એક જ વિડીયોમાં બતાવી દઈશ ફટાફટ કે કેવી રીતના એ તૈયાર થાય છે. આનું રફ જ માપ છે. સમજી લો કે કોઈ પણ માપ છે આપણી પાસે. સમજી લો કે તમારી પાસે કોઈ માપ હોય, હું તમને એમ જ લખીને બતાવું કે આપણી પાસે સમજી લો કે લંબાઈ 15 છે કોઠાની, શોલ્ડર 14 છે. તમારી પાસે જે માપ હોય કેવી રીતના લૂઝિંગ રાખજો, શું કરજો એ હું તમને સમજાવી દઉં. ખાલી તમારી પાસે જે પણ માપ હોય ફોર્મ્યુલા આ રીતે અપનાવજો. જેમ કે ચેસ્ટ 30, સમજી લો 37 ની ચેસ્ટ છે, સમજી લો. અને લોઅર ચેસ્ટ નથી કહેતો, કમર જ કહું છું. તમે પેટના ભાગેથી જ્યાં કોઠો પૂરો થતો હોય 15 ઇંચે ત્યાં માપ્યું હોય તો તમને કમર બતાવો, એટલે કમર વેસ્ટનું માપ સમજી લો કે તમારું 30 નું આવેલ છે, બરોબર. આ 36 રાખીએ આપણે, એટલે સાઇઝ વાઇઝ ખબર પડે, 32, 34, 36 એવી રીતના, બરોબર. ચેસ્ટ 36, લોઅર વેસ્ટ નથી કહેતો. સમજી લો, ઈજી જ ભાષામાં કહું છું. કમર 30 છે, ચેસ્ટ છાતી 36 છે, શોલ્ડર 14 નું, લંબાઈ આપણી કોઠાની સમજી લો 15 ઇંચ છે. તમારી પાસે XYZ હોય, જે પણ સાઇઝ હોય, હું તમને જે ફોર્મ્યુલા બતાવું એવી રીતના કરજો. હવે સમજી લો 36 ની છાતી હશે તો તમારે પહેલા તેનો છઠ્ઠો ભાગ લેવાનો. જે પણ છાતી હોય એનો છઠ્ઠો ભાગ તમારો આર્મહોલનો ભાગ આવશે. અડધો ઇંચ ઓલરેડી આપણે શોલ્ડરનો ડ્રોપ માટેનું માર્જિન લઈ લીધું છે. 15 નો કોઠો છે તો અડધો ઇંચ જ ખાલી અહીંયા આપણે લેશું નીચે, કારણ કે અડધો ઇંચ ઓલરેડી ઉપર લીધું છે. તમારી પાસે જે મિત્રો માપ હોય એવી રીતના હું તમને જે સમજાવું છું એ રીતના કરજો. જેમ કે આ 6 ઇંચનો પહેલા તો છાતીના ભાગ બરાબર આવી ગયો, કારણ કે એનું તો આપણે પાછળ ગળું હશે એટલા માટે. સ્ટેન્ડ પટ્ટી વાળું તો કેડિયું હોય નહીં આવી રીતના, એટલા માટે. સ્ટેન્ડ પટ્ટી હોત તો હું હજી 1 ઇંચ પ્લસ કરી નાખત, 7 નો કરી નાખત. પણ આપણે પાછળ 3-4 ઇંચનું ગળું હશે તો 6 જ રાખું છું. 15 ઇંચનો કોઠો છે તો 15.5 રાખ્યું. અડધો ઇંચ અહીંયા વધારે લંબાઈ રાખી, અડધો ઇંચ ઓલરેડી ઉપર રાખ્યું છે, બરોબર ને. એકદમ વ્યવસ્થિત રીતે તમને આ વિડીયો સમજાવું, જેથી કરીને તમારે કેડિયું બનાવવું હોય ને તો સમજી લો આરામથી તમે એકદમ કોઈ પણ ગ્રાહકનું આ ફોર્મ્યુલાના હિસાબે તમે કોઈ પણનું લઈ શકશો. જેમ કે તમારું માપ હોય ને તો 3 ઇંચ લૂઝ રાખવાનું. જે પણ માપ હોય એનાથી 3 ઇંચ લૂઝિંગ રાખવાનું બોડી માપમાં. ધ્યાનથી સાંભળજો મિત્રો, જે માપ હોય એનાથી 3 ઇંચ લૂઝ રાખજો. 36 છે તો 3 ઇંચ પ્લસ કરશો તો કેટલા થશે? 39 ભાગ્યા 4 કરશો તો 9.5 અને 1.5 ઇંચ માર્જિન. જેમ 30 છે તો 30 વત્તા 3 એટલે 33, તો 8.25 અને 1.5 ઇંચ માર્જિન. જે પણ માપ હોય તમારું, કેડિયું છે ને, કેડિયું ઘણું ઢીલું સારું ન લાગે, વ્યવસ્થિત મીડિયમ ફિટિંગ વાળું સારું લાગશે. એટલે 3 ઇંચ તમે લૂઝિંગ રાખશો એટલે પ્રોપર એનું ફિટિંગ આવી જશે. શું કહેવાય, પરફેક્ટ રીતે, મતલબ ન ઘણું ફિટ થાય ને એ ઘણું ઢીલું થાય. જેમ કે 14 ઇંચના શોલ્ડર હોય તો 7 દુ 14, અને જેટલું આપણે સિલાઈમાં લઈએ અડધો ઇંચ એટલું પ્લસ કરી લેજો સિલાઈ માટે. પછી આપણે જેમ કે કેડિયું હોય આવી રીતના તેનું તમે 3 ઇંચ ગળું બ્રોડ રાખજો, અને બાકીનો જે વધે છે એને તમે ક્રોસ આપી દેજો આવી રીતના. એકદમ ઈજી ફોર્મ્યુલા બતાવું છું. તમે કોઈ પણ ગ્રાહકનો પીસ આવે તમારી પાસે કેડિયું સીવાનો તો બિંદાસ ગભરાયા વગર તમે સીવા લઈ લેજો. હું તમને એટલું મસ્ત રીતે સમજાવું છું. આમાં એકદમ સિમ્પલ બનાવીને પણ તમને કોઠો બતાવીશ ફટાફટ, કે કેવી રીતના બને, શું કરવાનું, કેવી રીતના ફટાફટ બની જાય કોઠો. કારણ કે મેન બનાવવામાં જ મુશ્કેલ થાય, કારણ કે બનાવો કેવી રીતના અને આ ને તે, એના લીધે કોઈ સિવાય નથી લેતા, કારણ કે આમાં બહુ મગજમારી છે. કાંઈ નથી, એકદમ ઈજી રીતે તમને બતાવીશ. આમાં ફરી એકવાર સમજાવી લઉં. જે પણ છાતીનો ભાગ હોય ને, લંબાઈ પહેલે તો 2 લાઈન દોરી નાખો ને, એક કટ થશે. એક આપણે આ શોલ્ડર ડ્રોપ માટે, શોલ્ડરને નીચે ઉતારવા માટે. પછી જે આ નીચેની લાઈન છે ત્યાં આગળથી જે છાતીનો ભાગ આવતો હોય, છઠ્ઠો ભાગ આવતો હોય,
એ 6 નિશાન કરી નાખવાનું. જે પણ આવતો હોય 42 હોય તો 7 આવશે કે જે આવતો હોય, પણ જે છઠ્ઠો ભાગ આવતો લઈ લેજો. જેટલી કોઠાની તમે લંબાઈ માપી હોય એ લંબાઈથી અડધો ઇંચ બીજું પ્લસ કરી નાખજો. જે બોડી માપ આવતું હોય એમાં 3 ઇંચ પ્લસ કરજો. લૂઝિંગ બ્લાઉઝમાં કોઈ જાતનું લૂઝિંગ ના આવે, બ્લાઉઝ પરફેક્ટ ફિટિંગથી આવે. બ્લાઉઝમાં અડધા ઇંચનું લૂઝ ન રાખવાનું. 30ની કમર હોય તો 30થી જ સિવાય, 36ની છાતી હોય તો 36ની જ છાતીએ સિલાઈ આવે. બ્લાઉઝમાં કોઈ જાતનું લૂઝિંગ નહીં આવે. ડ્રેસમાં આવશે, ડ્રેસ કે કેડીઓ કે એવું કાંઈ હશે તો એમાં 3-4 ઇંચ જેવું લૂઝિંગ આવશે. જેવું ગ્રાહક પહેરતું હોય એવી રીતના. એવું નથી 2 ઇંચનું પહેરતો હોય, એકદમ ટાઈટ ફિટિંગ વાળું પહેરતા હોય. એવું નથી કે 3 ઇંચ જ આવે, પણ 3 ઇંચ કમ્ફર્ટેબલ હોય, ઉતારવા ચડાવવામાં ને બરોબર થાય એટલા માટે. આ લૂઝિંગ રાખી દીધું. લૂઝિંગ રાખ્યા પછી જે આપણો ચોથો ભાગ આવે છે એને નિશાન કરીને 1.5 ઇંચ માર્જિન રાખી દેજો. માર્જિન રાખ્યા પછી જે આપણે 1 ઇંચ અહીંયા રાખીએ છીએ આવી રીતના 1 ઇંચ જ આવશે. તમે આવી રીતના ગોલાઈ પરફેક્ટ મૂકીને કટિંગ કરશો ને તો 1 ઇંચ જેટલું જ આવશે અહીંયાથી આપણું. આવી રીતના જે આપણે 1 ઇંચ લેવાનું હોય ને અહીંયાથી 1 ઇંચ જેટલું જ આવશે, કારણ કે ફર્મોજી ટાઈપનું હોય છે એટલે 1 ઇંચ જેટલું તમારો ગોલાઈ બનશે. તો આ પાછળની આપણી ગોલાઈ થઈ ગઈ. એકદમ ઈજી રીતે તમને બતાવીશ મિત્રો. કોઈનો નથી, રફ માપ છે હજી કહું છું, પણ તમારે આવી રીતના કોઈ પણ માપ હોય તો હું એટલું ઈજી સમજાવ્યું છે કે આવી રીતના કેડિયું હશે તો ઉપરનું જ માપ હશે. પછી સમજી લો કે લંબાઈ તમારી, હવે જોજો લંબાઈ તમારી કોઈ સમજી લો કેડિયું હશે તો કદાચ બાય ચાન્સ 15નો કોઠો છે તો નીચે 10 ઇંચની ઘેર હશે કે 12 ઇંચની 13 ઇંચની હશે. કાંઈ એવું બધું લાંબુ તો નહીં જોઈએ. નીચે તમારી જે ચપટી વાળો ભાગ હશે કદાચ 10 ઇંચનો હશે કે 11 કે 12 ઇંચનો હશે, ઘણા ઘણો. એનાથી બહુ મોટી તો કંઈ નહીં જોઈએ, કારણ કે કેડિયું હોય જેટલું 27-28 ઇંચ જેટલું મેક્સિમમ. એટલા માટે હાઈટ ઓછી હોય તો 25નું હોય, 24નું હોય તો સામે કોઠો એવી રીતના 14-15નો એવી રીતના હશે. જે પણ કોઠાનું માપ લેવું પછીનું જે તમારું વધે, જેમ કે 28નું માપ લીધું છે તો 15 ઇંચનો કોઠો નીકળી ગયો, વધ્યો એમાં 13 ઇંચ, તો 13 ઇંચની તમારે ઘેર કટિંગ કરી લેવાની. ઘેરનું નથી બતાવતો આમાં, તમને મેઇન કોઠો બનાવતા, કારણ કે ઘેર તો સમજી લો 13 ઇંચનો તમારે સીધો પટ્ટો જ કાપવાનો રહેશે. પછી તમારે આવી રીતના ચપટીયું લેવાની રહેશે, બીજું કાંઈ એમાં નહીં હોય. મેઇન તો કોઠો બનાવવા મુશ્કેલ થાય છે ઘણા ને, એટલે કોઠાનું કટિંગ અને સીવીને બતાવું કે કેટલો જલ્દી સીવાય એને. અને લૂઝિંગનું તો મેં તમને સમજાવી દીધું, આર્મોલ સમજાવી દીધું, શોલ્ડર સમજાવી દીધું. એટલે આ જ માપ પ્રમાણે તમારી પાસે કોઈ પણ માપ હશે તો આ રીતે તમે કરી શકશો. એક ઓલરેડી બનાવ્યું છે, એ આખું એવી રીતના કર્યું છે. આ એનાથી પણ ઈઝી બતાવું છું. એક તો ઓલરેડી મેં અપલોડ કર્યો જ છે વિડીયો. હવે જો બીજો ભાગ હોય ને, જ્યારે આગળનો ભાગ કટિંગ કરવો હોય ને આપણે આગળનો ભાગ કટિંગ કરીએ છીએ. હું તમને બનાવીને જ બતાવી દઈશ હમણાં કે કેવી રીતના એકદમ ઈજી રીતે બને. હા, પણ પાઇપિંગ જરૂરી છે, કારણ કે કેડિયો હોય એટલે પાઇપિંગ તો નાખવી જરૂરી જ છે, કારણ કે પાઇપિંગ કે પટ્ટી નહીં નાખો તો એનો કોઈ શેપ નહીં દેખાય. જે આગળનો કેડિયાનો હશે વધારે પડતી પાઇપિંગ વધારે સારી લાગે. હા, સમજી લો આવી રીતના છે. તો હવે એમાં હું આટલું દૂરથી મૂક્યું. ઓનામાં મેં તમને અલગ સ્ટાઇલથી બતાવી દઉં. આ એકદમ એનાથી પણ ઈજી સ્ટાઇલનું બતાવું. આગળ જે કેડિયાનો કટિંગનો કોઠો મૂક્યો છે એનાથી પણ એકદમ ઈજી સ્ટાઇલ છે આ વાળી. તો આ તમને એકદમ ઈજી રહેશે, કે જેને શરૂઆતનો ટાઈમ હશે, નવેસરથી શીખતા હશે તો એના માટે આ બેસ્ટ થશે. સમજી લો મેં અહીંયાથી આવી રીતના 4 ઇંચ મૂકી દીધું વધારે. 4 ઇંચ અહીંયા, 4 ઇંચ અહીંયા કને. તમારે પણ એવી રીતના કરવાનું, 4 ઇંચ મૂકી દેવાનું વધારે. અને આનામાં ડાયરેક્ટ તમને ફિક્સ કટિંગ કરીને બતાવી દઈશ આવી રીતના. જો આવી રીતના કરીને બાકીનું જે છે ને સેમ ટુ સેમ તમારે એવી રીતના જેવો કોઠો પાછળનો છે ને એવો ને એવો એક જેટ ડ્રો કરી લેવાનો. આ ગળાનું નિશાન છે, બરોબર? આ ગળાનું નિશાન છે. પાછળનું ગળું બનશે આપણું આવી રીતના 3.5 ડીપનું અને 3 ઇંચ બ્રોડ છે, એટલે અહીંયા કને આપણી સિલાઈ જશે, એટલે 3.25 થઈ જશે. આ પાછળનું ગળું થઈ ગયું, બરોબર? આ પાછળનું ગળું કાપી નાખ્યું આપણે, આટલું તો સિલાઈમાં જશે આવી રીતના, એટલે 3 ઇંચનું રહેશે, બરોબર? આ પાછળનું થઈ ગયું. હવે પાછળના ભાગને હું હટાવી લઉં છું. આપણે અહીંયા કનેથી રાખવાનું છે ફિક્સ જ, બરોબર? પાઇપિંગ આવશે એટલે આમાં સિલાઈ આવશે, આનામાં સિલાઈ આવશે. હવે અમે ગળાનું નિશાન કરી નાખ્યું, બરોબર? આ છે આપણો મેઇન ભાગ છે, ત્યાં આગળ એક નિશાન કરી લેશું. આ આપણું મેઇન છે, આ વધારો છે. 4 ઇંચનો મેં વધારો રાખ્યો છે, બાકી જેમ હતું એમને મેં ડ્રો કરી નાખ્યું છે. પરફેક્ટ દેખાય છે. જેવું હતું એવું ને એવું મેં દોરી નાખ્યો છે. આગળનો વિડીયો મેં બનાવ્યો તો એના કરતાં પણ આ ઈજી છે. મને એમ લાગ્યું તો થોડું કદાચ તમને એમાં ઓકવર્ડ થતું હશે, તો એના કરતાં મેં તો આવી રીતના સમજાવું અને બનાવીને પણ બતાવી દઉં, તો તમને ખબર પડી જાય કે કેવી રીતના બને ને. અત્યારે કેડિયા આવતા પણ વધારે હશે એટલા માટે. તો આ જે માપ હતું જ કરી નાખ્યું, વધારે 4 ઇંચ રાખ્યું છે. હવે આ ભાગને હું હટાવી લઈશ.
આ લાઈન એટલે દોરું છું કારણ કે અહીંયા આર્મોલની લીટી દોરવી એટલા માટે. જો આર્મોલની લાઈન આ આપણે 1 ઇંચ અંદર લીધું અને આગળના ભાગની ગોલાઈ દઈ દઈશું અંદર ડીપ વાળી જે આગળની ખાડ આવી, બરોબર. અહીંયાથી આપણું 1.5 ઇંચ આપણું સિલાઈમાં જશે, બરોબર. આ આગળની ભાગની ગોલાઈ થઈ ગયા, પાછળની તો હલી હતી જ, સોરી, એના ઉપર જ આપણે મૂકીને કર્યું. તો આ આગળની આપણે અંદર 1 ઇંચ લઈને અંદરની ડ્રો કરી નાખી. હવે જે છે ને આપણું ગળું છે, બરોબર ને. તો ગળું મેં તમને 7 કે 7.5 ઇંચ જેટલું ડીપ રાખશો તો ચાલશે. હું 7.5 રાખું છું અત્યારે, કેમ કે અડધો ઇંચ અહીંયાથી આપણું સિલાઈમાં જતું રહેશે. 7.5 ઇંચ રાખું છું. અહીંયાથી આપણું 3 ઇંચનું છે તો 3 ઇંચ અહીંયા નિશાન કરી નાખીશ. આ આગળનું ગળું બનાવું છું. હવે આપણે એને આપવાનો શેપ છે વી. કેડિયું હશે તો વધારે પડતો તો વી આ ટાઈપનો વી શેપ હશે. ઓલો સીધો વી નથી હોતો, આ ટાઈપનો હશે. જો આવી રીતના શેપ આપી અને તમારે આમ લઈ આવવાનો ક્રોસમાં. જે શેપ આવે છે ને અમને આમ આવી રીતના એ જ શેપને તમારે આમ ક્રોસ લઈ આવવાનો સીધે સીધો. આમ ઓના કરતાં પણ ઈજી બતાવું છું તમને. જો આવી રીતના સીધે સીધો શેપ અહીંયા આવે છે, બરોબર. આવી રીતના આશા રાખું તમે સમજ્યા હશો. પાછળનો ભાગ જે મૂક્યો તો 4 ઇંચ પ્લસ રાખ્યું છે અહીંયાથી, બરોબર. જે આ મેઇન લાઈન છે ત્યાંથી આગળનો ભાગ છે આવી રીતના, સોરી, પાછળના ભાગથી આગળનો ભાગ મોટો રાખ્યો છે. ખુલ્લા ભાગ જ છે બંને. 4 ઇંચ મોટો રાખ્યો, બાકી જેવું હતું એવું દોરી નાખ્યું છે. 1 ઇંચ અંદર લઈને ગોળાઈ દીધી છે. અને પાછળનું ગળું હતું મેં એ 3/3.5 નું કટ કરી નાખ્યું છે ગોળ. અને એ જ માપથી અહીંયાથી 7.5 ઇંચ ડીપ રાખીને આવી રીતના વીમાં સીધે સીધું આવવા દીધું છે, જ્યાંથી જેમ આવે છે એમ જ. હવે આ કટિંગ કરી નાખીશ, હું તમને બનાવીને બતાવીશ કે કેવી રીતના એકદમ ઈજી રીતે કેડિયું તૈયાર થઈ જશે તમારો. ઓનામાં જ બતાવી દઉં, એ મને લાગ્યું કે કદાચ તમને સેટ થાય નહીં થાય, કોઈને સમજણ પડી ગઈ હશે ને પડી ગઈ હશે, કદાચ ન પડી હોય તો મને એમ થયું કે કદાચ આ બીજી સ્ટાઇલ છે અને એકદમ ઈજી રીતે બતાવું કે જેથી કરીને કોઈ મૂંઝાય નહીં કે કેડિયું કેવી રીતના સિવાય. બાય ચાન્સ તમારે અત્યારે ઓર્ડર આવી જાય સીવામાં તો જો આ મેં કટ કરી લીધું, બરોબર. હવે આપણા આ તો વધારાનું છે, આ આપણું નિશાન છે મેઇન પાર્ટ, આ આપણું મેઇન પાર્ટનું નિશાન છે, બરોબર. હવે તમને બતાવી દઉં કે કેવી રીતના થશે. આવી રીતના આ સમજી લો. હવે તમારી પાસે આ ભાગ વધ્યો છે આવી રીતના, બરોબર ને. આ કાપડ તમારી પાસે વધ્યું છે તો હું તમને બતાવી દઉં કે એનું નીચેનું ઘેર કેવી રીતના થશે. હું તમને કોઠો રેડી કરીને બતાવું છું કે નીચેની ઘેર કેવી રીતના થશે. તો તમારી આવી રીતના સમજી લો કે હવે આટલું કાપડ વધ્યું હોય તો 15 ની લંબાઈ છે ને 13 ઇંચની નીચે ઘેર આવે છે. તમારે આવી રીતના ડબલ કાપડ કરી કાપી નાખશો તો 13-14 ઇંચ જેટલું થઈ ગયું. પછી તો સમજી લો કે આવી રીતના તમે ખોલ્યું એને આ કાપડને, આ નીચેનું સમજી લો તમારી પાસે કાપડ છે આવી રીતના, બરોબર. આ તમે અહીંયા કને વચ્ચે અહીંયા છેકો મારી લીધો મેઇન સેન્ટરમાં, અને કેડિયામાં પણ સમજી લો તમે અહીંયા છેકો કરી લીધો. પછી તમારે શું કરવાનું રહેશે, બીજું કાંઈ નહીં હોય, બસ આવી રીતના. અહીંયાથી તો આટલું ફિટિંગ આવે એટલે ચપટી લેવાની જરૂર નથી, મતલબ આટલું તો આપણો ભાગ ફિટિંગમાં જતો રહે. બસ અહીંયાથી તમારે આવી રીતના ચપટી શરૂ કરી નાખવાની. ઝીણી હોય તો ઝીણી, 1 ઇંચની લેવી હોય તો 1 ઇંચની, જેવી રીતના લેવી હોય. પહેલા મશીનથી આવી રીતના ચપટી લઈ લાઈનથી એકદમ વ્યવસ્થિત આવી રીતના પ્રોપર રીતે મશીનથી પહેલા ચપટી લઈ લેવાની. આવી રીતના ચપટી બધી લઈ લેશો તમે પ્રોપર રીતે માપની આવી રીતના, જ્યાં સુધી આપણો પોઈન્ટ મળશે ત્યાં સુધી. જો આવી રીતના છે મતલબ આ મોટી ચપટી આવી જાય આવી રીતના, પણ તમે માપની લેશો તો એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ આપણી મળવી જોઈએ ચપટી એવી રીતના. મોટી લેવી હશે તો મોટી કદાચ તમે આવી રીતના 1-1 ઇંચની લેતા હશો તો પણ ચાલશે. આવી રીતના આમ જે ટાઈપની તમે ઝીણી લ્યો, ગેધરિંગ વાળી લ્યો, મોટી લ્યો, ખાલી સેમ્પલ માટે તમને આ બતાવું છું. તમારી ચપટીઓ આવી રીતના લેતા હશો તો આવી રીતના, મતલબ નીચેનો કોઠો બની ગયા પછી જે નીચેનું આવશે એમાં તમારે ટૂંકમાં આવી રીતના ચપટી લેવાની થશે. ધ્યાન રાખવાનું તમારું સેન્ટર તમારા કાપડનું અને આનું સેન્ટર મળી જાય આવી રીતના. આ નીચે આખા ભાગમાં આવી જશે તમારી આવી રીતના, આટલી જ હશે. આ ઉપરનો તો કોઠો હશે, આટલી ઘેર હશે, બરોબર. એ તમારું જે આવતું હોય. અને એનાથી શું કહેવાય, આના આ આવશે મોટી ચપટી આવશે એકદમ. પછી ખબર આટલી ગેધરિંગ વાળી આવે છે, ઝીણી ઝીણી ચપટીઓ 2 થી 3 ટાઈપની, 4 અલગ ટાઈપની આવે છે. પછી બોક્સ પ્લીટ વાળી પણ આવે છે, આવી રીતના તમારે લેવી હોય આવી રીતના. મતલબ બોક્સ પ્લીટ વાળી પણ આવે છે આવી રીતના. આ સ્ટાઇલનું તમારે સીવવું હોય તો તમે સીવી શકો છો નીચે ઘેરમાં, કે અત્યારે જે બોક્સ પ્લીટ ચાલે છે આવી રીતના. તો એ પણ તમારે કરવું હોય તો આવી રીતના કરી શકો. જેમ કે અત્યારે કેમ આપણે સેન્ટર પ્રમાણે 3 આ બાજુ ચપટી આવી છે બોક્સ, 3 ઓલી સાઈડ આવશે, એટલે 6 બોક્સ આવવા બનશે. તમારે બોક્સ પ્લીટ વાળી કરવી હશે તો જે ટાઈપની તમારે પ્લીટ્સ લેવી હોય એ તમે કોઠાની નીચે. પણ મેઇન વાત આપણી કોઠાની હતી કે કોઠો બનાવતા નથી ફાવતો એટલા માટે. તો હવે એ પાછળનો ભાગ હતો, આગળનો ભાગ છે. તો જો આ છે ને, આ કટિંગ કર્યું આપણો ઊંધો ભાગ હોય, આ સમજી લો સીધો ભાગ છે. હવે હું તમને આનું બનાવીને બતાવી દઉં મશીન ઉપર કે કેવી રીતના બનશે ને તમારે એને શું ધ્યાન રાખવાનું, બરોબર ને. એકદમ ઈજી રીતે તમને બતાવું કે જેથી કરીને તમારે અત્યારે કદાચ સીવવા ના આવ્યું તો તમારાથી મિસ્ટેક ન થાય.
તો હું તમને હવે બનાવીને બતાવી દઉં સીધી પાઇપિંગને કેવી રીતના લગાવવાની તમારે પ્રોપર રીતે. તો મિત્રો આ જે છે ને મેં તમને કટિંગ કરીને બતાવીને હું કાંઈ ચેન્જીસ નથી કરતો. લાલ કલરનો દોરો છે, બધું જેમ છે એમ જ રાખું છું, કારણ કે સેમ્પલ માટે તમને સમજાવું છું એટલા માટે. કાંઈ દોરો બોરો ચેન્જીસ નથી કરતો. આ સમજી લો કે આપણા ભાગ હતા બે, આ કટિંગ કર્યા છે હમણાં આપણે. આવી રીતના મેં તમને આગળના ભાગ કટિંગ કરીને બતાવ્યા. આ બરોબર. આવી રીતના તમારે જેમાં હોય એમાં, અસ્તરવાળામાં હોય, મેન કાપડમાં હોય, કે જેવી રીતના હોય એવી રીતના. તો સમજી લો કે પહેલા તો આપણે નિશાન કરી નાખ્યું કે આ ઊંધી પ્રિન્ટ છે. આ સમજી લો કે જે બાજુ છે આ ઊંધું છે, બરોબર. અને સેમ એવી જ રીતના આપણે જે કટિંગ કર્યું હોય એ ઊંધી સાઈડની પ્રિન્ટ હોય આવી રીતના. તો એને આપણે સીધી કરી લેવાની. સીધી કર્યા પછી આવી રીતના સીધી કર્યા પછી જે ઊંધી સાઈડની પ્રિન્ટના છે જે ભાગ, તો સમજી લો કે આ ઊંધી સાઈડ બહાર આવશે, સીધી પ્રિન્ટ હશે અંદર આવશે. તો પહેલો જોઈન્ટ તમારે આવી રીતના કરી નાખવાનો. સીધું એકદમ સમજાવું છું સરળ રીતે. તમારે કદાચ અસ્તરવાળું હોય તો અસ્તર પહેલા ચોટાડી લેવાનું મેઇન ભાગમાં આવી રીતના કટિંગ કરીને, અને પછી સીધું ડાયરેક્ટ તમારે શોલ્ડર જ જોઈન્ટ કરવાનો. જેમ કે 1/2 ઇંચ રાખ્યું છે આપણે. હું દોરો બોરો કાંઈ ચેન્જીસ નથી કરતો, જેમ છે એમને તમને બતાવી દઉં છું. જો આ દબાઈ ગયું આપણે જેટલું રાખ્યું તેટલું, સેમ ટુ સેમ એવી રીતના આપણે નિશાન કરી નાખ્યું છે. આ ઊંધી પ્રિન્ટ બારે આવશે, ઊંધું નિશાન, સીધી પ્રિન્ટ હશે આપણી. સીધી પ્રિન્ટ સામે જ જશે આવી રીતના. હું તમને એકદમ 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય એવી રીતના બતાવું છું, કે જેથી કરીને તમને આઈડિયા આવી જાય કેવી રીતના બને. જેમ કે હવે તમારે સમજી લો પહેલા તો ડબલ સિલાઈ કરી નાખવાની, ઓવરલોક કરી નાખવાનું વ્યવસ્થિત. આપણે આમાં હું તમને સમજાવવા માટે જ કરું છું એટલા માટે. તમારે આવી રીતના અડધો સિલાઈ કરી 1/2 ઇંચે અને ઓવરલોક કરી લેવાનું. પછી ભાગને સીધો કરી નાખવાનો. સમજી લો કે આ ભાગ થઈ ગયો સીધો, બરોબર. આવી નખ મારી લીધા, આ ભાગ આપણો સીધો થઈ ગયો. હવે સમજી લો કે આપણો જે જમણી સાઈડનો ભાગ હશે ને ઉપર ચડશે આવી રીતના ડાબા ભાગ ઉપર. તમારે કદાચ ડાબો ભાગ ઉપર ચડાવો તો જમણી સાઈડનો નીચે રાખવાનો, અને ડાબી સાઈડનો ચડાવો તો ડાબી સાઈડનો. પણ જે સાઈડ ચડાવવો હોય એ સાઈડથી પાઇપિંગ કરવાની આખી. મતલબ કે સમજી લો કે જમણો ભાગ ઉપર ચડશે આપણો આની ઉપર. હું તમને આમ ઊંચો કરીને બતાવું. સમજી લો કે જમણી સાઈડનો ભાગ આપણે અહીંયા ચડાવવો છે તો આપણી પાઇપિંગ અહીંયાથી આવશે, બરોબર, આમથી નામ. અને ડાબો ભાગ આવી રીતના ચડાવવો છે તો ડાબા ભાગની અહીંયાથી પાઇપિંગ આવશે આવી રીતના. તો સમજી લો કે હું જમણા ભાગને ઉપર ચડાવીશ આવી રીતના, અને તો હું પાઇપિંગ અહીંયાથી સ્ટાર્ટ કરીશ. સ્ટાર્ટ આખી જ કરી નાખું એટલે તમને ખબર જ પડે કે કેવી રીતના તમારે કરવું તો થાય. હું તમને બંને સાઈડનું બતાવી દઉં, કારણ કે સેમ્પલ માટે કરું છું એટલા માટે. જો મિત્રો મારી પાસે છે ને અત્યારે રેડીમેડ આ ટાઈપની પાઇપિંગ આવે છે, રેડીમેડ. આ રેડીમેડ હું ઘણામાં નાખું છું. તો કારણ કે બનાવવાની ઝંઝટ મારી, હું મારું કામ કહું ને મતલબ જેટલું ઈઝી બને એટલું જ છે. ટ્રાય કરું છું કે ઈઝી થાય. આ રેડીમેડ પાઇપિંગ આવે એ છે. આ સમજી લો પાઇપિંગ જે છે ને, જેમ આપણે એનો જ દાબ છે. આ તમારા જે દાબ હશે ને એનાથી થઈ જશે. સિંગલ દાબ કરવાની જરૂર નહીં પડે. આવી રીતના કરશો તમે એટલે તમારું પ્રોપર ફિનિશિંગ વાળી બનશે પાઇપિંગ, અને સરસ બને છે. જ્યાંથી આવી ગઈ ત્યાં આગળ વળી આપણે આવી રીતના એને સોરી ઉપર નીકળી ગઈ મારી. હા, હવે એને આપણે આ બાજુ ફરાવી એકદમ વ્યવસ્થિત ખૂણો, અને ત્યાં આગળ સિલાઈ કરી નાખશું. જેમ છે ને આપણે સમજી લો કે આપણે દબાવવાનું કેટલું છે, આટલું જ પાઇપિંગ જેટલું છે. અમારી પાસે રેડીમેડ છે. તમારે કાપડની બનાવી તો કાપડની, આવી તૈયાર મળતી હોય તો તૈયાર. અને તમને લેસ બોર્ડર નાખવી હોય તો નીચે જે આપણે ઝીણી પટ્ટી બનાવી નાખી છે એ તમારે આવી રીતના બનાવી આખે શોલ્ડર જોઈન્ટ કરી નાખી દેવાની. પછી તમે ઉપર લેસ બોર્ડર પણ નાખી શકો છો. હું તમને સીધી પાઇપિંગ વાળી જ બતાવું છું બનાવીને. સમજી લો કે આ તો તમે પાઇપિંગને બનાવી નાખી હોય દોરી પાઇપિંગ, તો લગાવી કેવી રીતના, તો ડાયરેક્ટ શોલ્ડર જોઈન્ટ કરી આવી રીતના. હું વિડીયો જલ્દી બને એના માટે થઈને આ બધું જે રેડી છે એ જ યુઝ કરું છું. જેમ છે એમ જ તમને શીખવા મળે. એમ તમારે પ્રોપર બનાવવાનું ફિનિશિંગથી, પણ બનાવવાની રીત કેવી રીતના છે ઈજી એ તમને હું બતાવું છું આમાં, કે કેટલું જલ્દી બની જાય કેડિયાનો કોઠો એમ. કારણ કે કેડી જોઈને જેમ થાય કે ક્યારે બનશે અને કેવી રીતના થશે, તો મને એવું થયું કે એકદમ ઈજી સ્ટાઇલથી બતાવું, કે જેથી કરીને તમારે ત્યાં નવરાત્રીમાં આ ટાઈપનો પીસ આવે ને કેડિયાવાળો, કેડિયા સ્ટાઇલનો, તો તમને પ્રોબ્લેમ ના થાય. તમારે ભલે એકદમ પ્રોપર રીતે બનાવવાનો ફિનિશિંગથી. હું એ ફિનિશિંગ વાળું જ બનાવું છું, ભલે એવું નથી જેમ તેમ જવા દઉં છું. પણ મતલબ તમારે દોરી પાઇપિંગ નાખવી હોય તો દોરી પાઇપિંગ, આવી રેડીમેડ મળતી હોય તો રેડીમેડ, લેસ બોર્ડર નાખવી હોય તો લેસ બોર્ડર, જે નાખવો હોય. પણ આપણી પાસે હાલ હું તમને શીખવાડવા માટે મારી પાસે તૈયાર પાઇપિંગ છે તો એનો જ ઉપયોગ કરું છું. આમાં સિંગલ દાબની બહુ જરૂર નથી પડતી, સીધી લાગી જ જાય છે એટલા માટે. હવે જેમ કે આ ખાંચો હતો તો એ ત્યાં કરી નાખીશ. બાકીના જે આવી રીતના ગોલાઈ છે ત્યાં આગળ હું છેકામાં લઈશ આખામાં, કારણ કે આપણે પાછળના ભાગમાં પણ લગાવી છે પાઇપિંગ એટલા માટે.
હું કેડિયા સ્ટાઇલ બનાવું તો આવી રીતના જ બનાવું છું. મેં હમણાં જે વિડીયો એનો અપલોડ નતો કર્યો, ખાલી શોર્ટ્સ મેં મૂકી હતી, પણ આ સ્ટાઇલથી જ બનાવ્યો. ડાયરેક્ટ શોલ્ડર ને બધું પહેલાં જોઈન્ટ કરી નાખું અને પછી સીધી પટ્ટી નાખીને અથવા પાઇપિંગ નાખી અને એને રેડી કરી નાખું. મતલબ આવી રીતના સમજી લો કે આ થઈ ગયું આપણું. એ થઈ ગયા પછી આપણે હવે એને દાબની સિલાઈ કરી નાખશું. આ અંદર જતું રહેશે એકદમ પ્રોપર રીતે અને આપણે એમાં દાબની સિલાઈ કરી નાખશું. મારી પાસે જે દોરો છે મશીનમાં લાગેલો એ જ એના જ હિસાબે તમને બતાવું છું, કાંઈ ચેન્જીસ નથી કરતો, કારણ કે વિડીયો લાંબો ન થાય અને તમને જલ્દી શીખવા મળી જાય કે કેડિયું કેવી રીતના બનાવવું, કોઠો કેવી રીતના કટિંગ કરવું, કેટલું લૂઝિંગ રાખવું માપ પ્રમાણે, આર્મોલ કેટલો રાખવો, કારણ કે આર્મોલ તો આપણે પાછળનું ગળું હોય એટલે જેટલો છઠ્ઠો ભાગ આવતો એટલો જ રાખજો તમે. અને બાકી કટિંગ થઈ જાય. મેં તમને જે રીતના કટિંગ બતાવ્યું, આગળનો ભાગ 4 ઇંચ મોટો રાખવાનો, જેથી કરીને તમારે પરફેક્ટ રીતે બને. એકબીજા ભાગ શું કહેવાય, નાના જે આગળનો ભાગ હોય એકબીજા ઉપર ચડી જાય અને પરફેક્ટ રીતે તમારો કેડિયાનો શેપ પણ આવી જાય. હવે આ પાઇપિંગ આપણી લાગીને તૈયાર થઈ ગઈ છે. શોલ્ડર ઓલરેડી જોઈન્ટ છે આપણા. તો હવે હું તમને બતાવું કે કેવી રીતના થાય. જેમ કે આવી રીતના છે, સમજી લો આ થઈ ગયું. હવે પ્રેસ આપણે એના ઉપર એવું પ્રેસ કરી નાખવાની આવી રીતના પ્રોપર. હું તમને આનામાં બતાવી દઉં. તો મિત્રો જો અત્યારે મેં પાઇપિંગ લગાવી નાખી છે એનામાં. સીધા શોલ્ડર જોઈન્ટ કર્યા પછી આખી સ્ટાર્ટિંગથી જ અહીંયાથી સમજી લો, અહીંયાથી શરૂઆત કરી પાઇપિંગ આખા રાઉન્ડમાં ફરાવી અને લગાવી દીધી છે. અમારી પાસે રેડી પાઇપિંગ હતી. તમારે એવું હોય તો દોરી પાઇપિંગ બનાવવાની. શું કહેવાય, રેડી પાઇપિંગ ન અવેલેબલ હોય તમારી પાસે કંઈ તો પછી જો આવી રીતના પ્રેસ કરી નાખવાની. આ એકદમ ઈઝી, જે સાવ ઈઝીમાં ઈઝી કહેવાય ને કેડિયા બનાવવાની રીત, તો એ આ છે જે અત્યારે હું તમને બતાવું છું. એકદમ પરફેક્ટ કેડિયા સ્ટાઇલનો જે કોઠો કરવો હોય તો સૌથી ઈઝીમાં ઈઝી કોઈ ટ્રીક હોય તો આના સિવાય બીજી કોઈ ટ્રીક જ નથી કે આનાથી કોઈ વધારે ઈઝી પણ ટ્રીક હોય. પાઇપિંગ મતલબ તૈયાર જ છે. મેં તો ફટાફટ તમને લાલ જે દોરો હતો જેવી રીતના હતો, એટલે મતલબ બહુ વિડીયો લાંબો ન થાય અને તમને ટૂંકમાં સમજવા મળી જાય કે કેવી રીતના કેડિયા સ્ટાઇલનો કોઠો થાય. જેમ કે પહેલા શોલ્ડર આપણે જોઈન્ટ કરી લીધા, ગળું કાપેલું જ હતું પાછળનું ઓલરેડી, અને આપણું આગળનો શેપ પણ કટિંગ કરેલો હતો. તો એવી જ રીતના આપણે ડાયરેક્ટ પાઇપિંગ લગાવી નાખી છે. હવે સમજી લો તમારે મિત્રો જે પણ ભાગ લેવો હોય, આમે ડબલ સાઈડની પાઇપિંગ લગાવી છે, પણ એક સાઈડમાં પણ લગાવો તો ચાલે. જેમ કે આ સેન્ટર આપણો હતો, આ વચ્ચેનો સેન્ટર છે પાછળના ભાગનો, આ પાછળનો ભાગનો સેન્ટર છે બરોબર. ત્યાં આગળ આવી ગયું આપણું અહીંયા આગળ પૂરું થઈ જશે પરફેક્ટ. આ આગળના ભાગના 2 સેન્ટર, આ બધું સેન્ટરમાં આવી ગયું આવી રીતના પ્રોપર પરફેક્ટ આ રીતના. હવે સમજી લો તમારું અસ્તર વાળું, આ તો એકદમ ઝીણું કાપડ છે એટલે પાઇપિંગ દેખાય છે, નહીતર તમારામાં નહીં પણ દેખાય. આવી રીતના કદાચ તમે પાઇપિંગ જો કે નાખવાની જરૂરી નથી, મતલબ અહીંયા સુધી નાખવાની જરૂર છે કે જે ભાગ અંદર લઈ જવો હોય ને એ ભાગને અહીંયાથી ચાલુ કરવાની. જેમ કે આ ભાગ અંદર લઈ જવો હોય તો અહીંયાથી પાઇપિંગ ચાલુ કરવાની અને આવી રીતના, અને અહીંયા થોડી પટ્ટી વાળી દેવાની. પછી આ ભાગને આવી રીતના ઉપર ચડાવીને જે પણ સેન્ટર આપણા છે બધા આવી રીતના સેન્ટર આવી રીતના મલાવી. આ થઈ ગયો તમારો કોઠો એકદમ તૈયાર. હવે તમારે અહીંયાથી શું કરવાનું, આમ કરી આ મારી દીધી સિલાઈ. અહીંયા તમારે દોરીનું ફૂંકું કરવું હોય તો પછી દોરી ન કરવી હોય આવી રીતના દોરી લગાવે છે. દોરી લગાવી હોય તો ઠીક છે, દોરી ન લગાવી હું તમને બતાવું આવી રીતના. આનાથી જો તમારે એકદમ પણ મતલબ આનાથી કોઈ ઈઝી ટ્રીક નહીં હોય કે તમારું 10 મિનિટમાં કોઠો તૈયાર થઈ જાય અને રેડી થઈ જાય. જે પણ ભાગ તમને ઉપર ચડાવવો હોય, આ ભાગ ઉપર ચડાવો તો આ ભાગ, અને આ ભાગ તમને ઉપર કરવો હોય તો આ ભાગ. મતલબ ટૂંકમાં આપણે અહીંયા સેન્ટર તો મારેલા જ છે. બસ સિલાઈ કરવી હોય તો સીધી આમ થઈને તમારી સિલાઈ થઈ જશે. એટલે આ થઈ ગયો ને, નીચેનો ભાગ હોય ત્યાં આગળ તમે હાથ સિલાઈ કરી નાખો તો પણ ચાલે, જેથી કરીને આ ભાગ ઊંચા નીચો ન થાય. કાં પછી અહીંયા થોડી એક નાનકડો ટાંકો અહીંયા દઈ દો ને એક ટાંકો અહીંયા દઈ દો, એટલે અહીંયા તો ઓલરેડી આવે. એક ઝીણો ટાંકો અહીંયા મારી દેવાનો, એક વચ્ચે મારી દેવાય અહીંયા, એટલે તમારો એ જે નીચેનો ભાગ છે ને એ હલે નહીં. અને નીચે તો પછી તમારી જે ચપટી લેવી હોય ચપટી લઈ લેવાની. તો તમે જોઈ શકશો એકદમ પ્રોપર વી શેપમાં આપણો તૈયાર થઈ ગયો છે. પછી અહીંયા આગળ ફૂંકું જે બનાવવું હોય તો ફૂંકું બનાવવાનું, એ ન બનાવવું હોય તો હજી એક આવે છે સ્ટાઇલ, એ પણ તમને બતાવી દો. જેમ કે ફૂંકું ન કરવું હોય ને તો પછી તમારે અહીંયા કને આવી રીતના એક બીજી જે સ્ટાઇલ આવે છે, આપણો ફિટિંગનો ભાગ છે
અહીંયાથી તમારે આની લાઈન દોરે એક મતલબ એવડી બધી નહીં, પણ અહીંયા આગળ ખાલી સાધારણ આવી રીતના, અને પછી તમારે આવી રીતના જોઈ લેવાનું આટલું આપણું સિલાઈમાં જશે. તો કેટલો ભાગ વધે છે? જેમ કે 6 ઇંચ વધે છે તો આવી રીતના તમારે 1.5 ઇંચે સમજી લો કે એક અહીંયા, જેમ કે 6 ઇંચનું છે આવી રીતના, તો એક અહીંયા 1.5 ઇંચ કે 2 ઇંચ, 2, 4 અને 6 આવી રીતના 1, 2, 3, 4, 6 થયું આવી રીતના. આવી રીતના આવશે. સોરી, નીચું થઈ ગયું છે. આ 2, 4 અને 6 આવી રીતના માર્ક થઈ ગયા. આ મતલબ આમ સીધું છે, આ પટ્ટી આમ હતી તો આમ ક્રોસ મારાથી થઈ ગઈ છે આવી રીતના. તો આ સમજી લો 1 નિશાન, 2 નિશાન, 3 નિશાન, 4 નિશાન થઈ ગયા. પછી તમારે સમજી લો કે આવી રીતના દોરી હોય ને આપણી, તેને તમારે આવી રીતના લૂપ્સ બનાવીને નાખવાના. આટલા અહીંયા આગળ સિલાઈ મારીને મૂકી દેવાના. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, સેમ ટુ સેમ. આ ભાગને ત્યારે ફિટિંગ નહીં કરવાનો. આવી રીતના નીચે આવી રીતના લૂપ્સ મૂકી આવી રીતના બનાવી નીચે લૂપ્સ મૂકી દેવાના અહીંયા. પછી તમારે એકદમ સિલાઈ મારી નાખવાની. એટલે આ લૂપ્સ વાળું થઈ જાય પછી તમારે એનામાં પેટર્ન કઈ બનશે? આવી રીતના બનશે. જો અહીંયા આગળ લૂપ્સ લાગી ગયા છે ને તમારા, તો તમારી દોરી અહીંયાથી અહીંયા લાંબી કરી બતાવું. જો અહીંયા લૂપ્સ હશે, અહીંયા લૂપ્સ હશે. તો આવી રીતના અહીંયા લૂપ્સ એટલે કડવું, મતલબ સમજી લો કડવું બની જશે તમારું આવી રીતના. અને આ દોરી થઈ જશે તમારી લટકતી, સેમ ટુ સેમ એવી જ રીતના હશે. અહીંયાથી આવી રીતના જશે તમારું, અહીંયાથી આવી રીતના, અહીંયાથી આવી રીતના, અને પછી તમારું આ લટકતું થઈ જશે. બરાબર ને ફૂમકું? તો આ તમારે અહીંયા આગળ જે લૂપ, જે કડો બનાવો નાના નાના દોરીના, એ બનાવી નાખવાના. એ પણ જ્યારે ધ્યાન રાખવાનું કે સિલાઈ મારી ન હોય, એ પહેલા અહીંયા મૂકી દેવાના નીચે, પછી સિલાઈ મારવાની. આમ થઈ અને આમ, અને આ બાજુ તો ઓલરેડી લગાવી જ નાખવાના. અને પછી દોરી પરોવી લેવાની. પછી જ્યારે સાઈડ ફિટિંગ થશે એની અંદર તમારા વધારાનું કડવાનું જે માર્જિન હશે એ સાઈડની ફિટિંગમાં જતું રહેશે. એટલે તમારી એક દોરીવાળી પાઇપિંગ થઈ જશે. અને બીજી તો ડાયરેક્ટ આપણે જે રેગ્યુલર અહીંયા કને ફૂમકાવાળી કરીએ છીએ કોઈ પણ, એ તમે કરવી હોય તો પણ કરી શકો. કે આવી રીતના ખબર નોર્મલ આપણે આમ કરીને આમ ફૂમકાવાળી આવી રીતના બનાવીને મૂકી દઈએ. આવી રીતના આમ ફૂમકું બનાવીને દોરી લટકતી કરી નાખી, એ પણ થઈ શકે. બરોબર ને? તમારે જેવી રીતના કરવી હોય, જે સ્ટાઇલની કરવી હોય, આવી રીતના ફૂમકું બનાવી અને 2 દોરીને 2 લટકણીઓ કરીને તમે કરી શકો. જે કરવું હોય, પણ મેઇન જે સમજાવવાનું હતું કે આવી રીતના કોઠો થાય એકદમ ઈજી રીતે. જે ભાગ તમને રાઈટ લેફ્ટ જે સાઈડનો ચડાવવો હોય એ તમે ઈજી ચડાવી શકો. સેન્ટર મારેલા જશે, સેન્ટર ટુ સેન્ટર મલાવી લેવાનું નીચે, એ તો મળી જ જશે ઓટોમેટિક. તમે ખાલી આમ ભાગ મૂકશો તો તમારા સેન્ટર વાળા ભાગ આવી જ જશે. અને અહીંયા જે આપણો વી આવવાનું છે પ્રોપર, એ વી પણ પરફેક્ટ બની જશે. આ ખાલી એમને એમ રફલી હતું, ખાલી બતાવવા માટે. અને તોય તમારે મેં જે પ્રમાણે બતાવ્યું પ્રમાણે લૂઝિંગ રાખવાનું, શોલ્ડર એટલો રાખવાનો, આર્મોલ એવી રીતના કટિંગ કરવાનું, અને આગળનો ભાગ આવી રીતના કટિંગ કરવાનો. તેથી કરીને તમારું કેડિયું એકદમ 15 થી 20 મિનિટમાં તૈયાર. જો પરફેક્ટ છે ને, કેવું મસ્ત લાગતું હશે. તમે જોતા હશો, તમને એમ લાગશે એકદમ સિવિલ પરફેક્ટ પડ્યું. પછી કાંઈ પણ એવું હોય કે કચ્છી વર્કની બોર્ડર કે આ કે તે નાખતા હોય તો પણ તમે નાખીને કરી શકો. મસ્ત મજાનું થઈ જાય. કે નાના એવા બુટા હોય તમારી પાસે, કેમ કે આવી રીતના થઈ ગયા પછી, આવી રીતના બની ગયા પછી એમ થાય કે ઘેર ઉપર આવી રીતના બોર્ડર નાખી દે, કે જે પણ કરવું હોય. બરોબર ને? આ સમજી લો પાઇપિંગ થઈ ગયા પછી પણ તમારે આવી રીતના કોઈ બોર્ડર લગાવી હોય, આવી રીતના આ સમજી લો પાઇપિંગ કરી નાખી. પછી એના લુક માટે જરાક આટલું દૂર રાખવાની, એકદમ પાઇપિંગ ઉપર નહીં રાખવાની, જેથી કરીને લુક એનો ઓફ થઈ જાય. આવી રીતના મતલબ આમાં ચપટીઓ લેવી પડે ઝીણી ઝીણી એકદમ, પણ તમને બતાવવા ખાતર બતાવું કે આવી રીતના હોય તો મતલબ ઝીણી ચપટીઓ આપણે લેવી પડે, જ્યાં ગોલાઈ આવે ને ત્યાં આગળ આવી રીતના. આમ બરોબર ને? જે તમારે જેવી રીતના કરવું હોય એવી રીતના તમે કરી શકો. નીચે નાખ્યું હોય તો નીચે નાખી શકો, બાયમાં નાખ્યું તો બાયમાં. વધારે પડતી અહીંયા તો બહુ ઓછા આવે, કારણ કે ઘણા તો હાથેથી આબલા ભરી નાખતા હોય આગળના ભાગમાં, અને આવી બોર્ડર હોય નીચે અને ઘેર જે હોય ને એનામાં નખાવતા હોય. તો આશા રાખું મિત્રો તમને આ કેડિયાનો વિડીયો ગમ્યો હશે. એકદમ પ્રોપર બનાવીને તમને સિમ્પલ ને સીધી રીતે બતાવી છે. કોઈ પણ નાના એવા પેચ હોય આવા ચોરસ ટુકડાવાળા તો પણ તમે આમ લગાવીને મૂકી શકો. ટ્રેંગલ વાળાની ટાઈપના આવે ને, જે કરવું હોય પછી તમે કરી શકો. મતલબ બનાવવાની રીત આ એકદમ સૌથી ઈજીમાં ઈજી રીત આ છે. આનાથી ઈજી બીજી કોઈ રીત નથી આવતી. સમજી ગયા હશો તો વધારે સારું, નહીં સમજ્યા હોય તો હજી મૂંઝાય રાખશું. પણ આનાથી એકદમ ઈજી રીતે તો નહીં સમજાવે કોઈ તમને, એટલા માટે. આશા રાખું મિત્રો વિડીયો તમને ગમ્યો હશે. પ્રોપર પરફેક્ટ રીતે બધું બતાવ્યું છે, શું શું કરવાનું અને કેવી રીતના બનાવવાનું કેડિયાનો કોઠો.